નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 રિવિઝ આન્સર કી મિત્રો આવી છે, એટલે કે રિવિઝ કે ફરીવાર શું આન્સર કી આવી જશે મિત્રો। 10 પ્રશ્નોમાં ફેરફાર સાથે જાહેર કરાઈ છે એવા પણ ન્યૂઝો આવી ગયા છે કે તમારી ટેટ 1 ની ફરી રિવિઝ આન્સર કી છે જાહેર કરાઈ છે મિત્રો। વિભાગે કરી છે મહત્વની ટ્વીટ। શું તમારે પણ પ્રશ્નો સુધારો થયો છે? તો આ માહિતી તમામ માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે। વિડીયો મિત્રો ખાસ અંત સુધી નિહાળશો। આટલા પ્રશ્નોમાં મિત્રો ફરી ફેરફાર જોવા મળી શકે છે। 3 માર્ક્સનું ગ્રેસિંગ મળ્યા બાદ પણ ઘણા એવા પ્રશ્નો છે જેમાં ફેરફાર મિત્રો જોવા મળી શકે છે। તો રિવિઝ આન્સર કી બાબતે અપડેટ આવી ગયા છે। જો તમે પણ ટેટ 1 ના ઉમેદવારો છો તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નવી અપડેટ શું છે વિગતવાર માહિતી મેળવીએ એના પહેલાં મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ ખાસ મિત્રો જોઈન કરજો અને ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। તો નવી અપડેટ શું મળ્યા છે એની ઉપર પ્રોપર માહિતી મેળવીએ। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ટેટ 1 ફાઇનલ આન્સર કી ફરી જાહેર થશે, એનો આપણે વિડીયો મૂકેલો છે। શું આન્સર કી મિત્રો ફરી જાહેર થશે? વિભાગ કરશે આટલા નવા સુધારો। તો ગ્રેસિંગ કેટલા ગુણનો મળેલો છે એનો ઓલરેડી વિડીયો બનાવેલો મૂકેલો છે। ઘણા ઉમેદવારો જોઈ ચૂક્યા છે, તમે નથી નિહાળ્યો તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। વાત કરીએ તો મિત્રો કાલે આપણે વિડીયો મૂક્યો હતો જેમાં પરિણામ પહેલાં જ 3 ગુણની લહાણી કરાઈ છે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે 3 ગુણ જે મિત્રો જે ગ્રેસિંગ આપવાનો નિર્ણય છે વિભાગે કર્યો છે, પરંતુ એ ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે કે નથી મળ્યા એ આપણને કેવી રીતે મળે? જો વિભાગ મિત્રો જો ફાઇનલ એમનું પરિણામ જો જાહેર કરે છે તો આપણને ખબર પડશે નહીં કે આપણે કેટલા ગુણ મળેલા છે અને કોને ન્યાય મળ્યો છે અને કોને સાથે અન્યાય થયો છે। તો મિત્રો રિવિઝ આન્સર કી જાહેર થાય જેથી એ જે ઉમેદવારોને એવું મનમાં છે કે ભાઈ અમારે માર્ક્સ વધવા જોઈએ તો એવા ઉમેદવારો સાથે અન્યાય ન થાય, ન્યાય મળી રહે, જેનાથી એ રિવિઝ આન્સર કી જાહેર થવી જોઈએ। મિત્રો તમારું શું કહેવું છે? તમારે કેટલા માર્ક્સ થાય છે એ પણ જરૂરથી કમેન્ટમાં લાઈવમાં જણાવજો, એનો પણ હું તમને લાઈવ કમેન્ટ સેક્શનમાં જવાબ આપીશ। અપડેટ એ મળ્યા છે મિત્રો કે ટેટ 1 પરીક્ષાની ફાઇનલ આન્સર કી 10% ફેરફાર સાથે જાહેર કરાઈ છે એવા ક્લિપ મિત્રો આવી ગઈ છે, જેમાં કયા કયા સુધારા કરવામાં આવ્યા છે એની આપણે થોડી વિગતવાર માહિતી મેળવી। ઉમેદવારોના વાંધાને લક્ષમાં લઈ 3 પ્રશ્નોનો ગ્રેસિંગ અને 7માં સુધારો અહીંયા જોવા મળી રહ્યો છે। તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બરના લેવાયેલી ટેટ 1 પરીક્ષાની ફાઇનલ આન્સર કી સત્તાવાર રીતે જાહેર કરાઈ છે। અગાઉ પ્રસિદ્ધ કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારોએ નોંધાયેલા વાંધા સૂચનો ગંભીરતાથી ધ્યાનમાં લઈ બોર્ડ દ્વારા આખરી નિર્ણય લેવાની આન્સર કીમાં પ્રોવિઝનલ આન્સર કીની સરખામણીએ નોંધપાત્ર ફેરફારો કરાયા છે, જેમાં બોર્ડ દ્વારા નિષ્ણાતોની સમિતિના અભિપ્રાયો બાદ કુલ 7 પ્રશ્નોના જવાબોમાં ફેરફાર અથવા વધારાના વિકલ્પોને માન્ય અપાય છે। મિત્રો આટલા નવા ફેરફાર અહીંયા વિભાગ તરફથી કરવામાં આવ્યા છે। કયા કયા છે સાથે મિત્રો શું ફરી રિવિઝ આન્સર કી આવશે કે નહીં એની પણ તમને માહિતી આપવાનું છું। 30મા પ્રશ્નોમાં પ્રોવિઝનલમાં ડી હતો, જ્યારે ફાઇનલમાં બી અને ડી બંને સાચા ગણાયા છે, જ્યારે પ્રશ્ન 45માં બીની જગ્યાએ સી કરાયો છે। ઉપરાંત 55 પ્રોવિઝનલમાં ડીની જગ્યાએ એ અને ડીમાં 56માં બીને બદલે બી અને ડી કરવામાં આવ્યો છે। 56 57માં પણ સમાન ફેરફાર કરાયો છે, તેમજ પ્રશ્ન 110માં એની જગ્યાએ એ અને ડી અને 116માં બીની અવેજીમાં બી અને ડી બંને નિર્ધારિત કરાયા છે। તો તમને અહીંયા જોવા મળી રહ્યા છે કયા કયા પ્રશ્નોમાં ભૂલ હતી, બીજા પણ કઈ તમે વાંધા અરજીઓ કરી છે અને ભૂલ છે તો મિત્રો આ વિડીયો ઉપર ખાસ મિત્રો તમે નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, કેમ કે આના પછી આપણે લાવવાના છે એક વિડીયો જેમાં તમે કેવી રીતે એક સાથે ટેટ 1 ના ઉમેદવારો મળી અને આ રિવિઝ આન્સર કી માટે કંઈક નવું કરી શકો છો, તો એના ઉપર આપણે વિડીયો લાવવાના છે। ગ્રેસિંગ ગુણની ફાળવણી કેવી રીતે કરવામાં આવી છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। તો પ્રશ્ન ક્રમાંક 21 પ્રોવિઝનલ ડી હતો, જ્યારે પ્રશ્ન ક્રમાંક 72 પ્રોવિઝનલ સી કરવામાં આવ્યું છે। પ્રશ્ન ક્રમાંક 105 પ્રોવિઝનલમાં ડી હતો, જ્યારે ગ્રેસિંગ માર્ક્સ અપાયા છે। ક્ષતિ અથવા વિકલ્પોની વિસંગતતાને જણાતા બોર્ડ દ્વારા પ્રશ્નો રદ કરી તમામ ઉમેદવારોને 1 માર્ક્સનું ગ્રેસિંગ અપાવ્યું છે। તો આટલા નવા બોર્ડે સુધારા કર્યા છે, પણ હજી સુધી એવા પ્રશ્નો રહેલા છે જેમાં ચેન્જીસ મોટા પાયે જોવા મળી શકે છે। પરિણામ અને ભરતીની આશાની વાત કરીએ તો કુલ 10 પ્રશ્નોમાં થયેલા સુધારાને કારણે હજારો ઉમેદવારોના મેરિટ પર સીધી અસર જોવા મળી શકે છે। આન્સર કી જાહેર થયા બાદ ધોરણ 1 થી 5ના પ્રાથમિક શિક્ષકો બનવા માંગતા ઉમેદવારોને હવે પરિણામને લઈ ઉત્સુકતા જોવા મળી છે।
ઉમેદવારોને પોતાની OMR સીટના આધારે ગુણની ગણતરી શરૂ કરી દીધી છે. જો કે સમયસર શિક્ષકોની નિમણૂકી થશે તો પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું આવશે, એવું પણ અહીંયા જાણવા મળેલું છે. તો મિત્રો એ ગુણની જે OMR સીટની ગુણની ગણતરી શરૂ કરી દીધી છે. મિત્રો જો આવા નવા પ્રશ્નોનો સુધારો થશે તો રિવિઝન આન્સર કી જાહેર કરવી જોઈએ, કેમ કે ઉમેદવારોને કેવી રીતે ખબર પડે કે એ જે માર્ક્સ એમને મળ્યા છે એ યોગ્ય રીતે મળ્યા છે. તો મિત્રો અંતે જો પરિણામ જાહેર કરશે તો મિત્રો અહીંયા ઉમેદવારોને ગેરફાયદો જોવા મળશે. તો રિવિઝન આન્સર કી જાહેર કરવા માટે આપણે પ્રયત્ન શું કરી શકે છે? તો મિત્રો ખાસ વધુમાં વધુ ટ્વીટ કરશે એનો પણ વિડીયો આપણે મૂકીશું. કેવી રીતે તમે વિભાગને અરજીઓ કરી શકો છો એના ઉપર પ્રોપર આપણે માહિતી સાથે વિડીયો બનાવવાના છીએ. તો ટેટ 1 ફાઇનલ આન્સર કીમાં હજુ પણ એવી ભૂલો આપણને જોવા મળી રહી છે. તો કઈ ભૂલો છે તો એના ઉપર પણ આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો ટેટ 1 ફાઇનલ આન્સર કીમાં હજુ પણ એવી ભૂલો છે જે લોકો ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે છતાં પણ એવી અંદર એવા પ્રશ્નો છુપાયેલા છે જેમાં હજુ પણ ભૂલો છે જેના કારણે સુધારો શક્ય છે. તો એ ભૂલોનો મિત્રો ચોક્કસ તમે લાઈવમાં જણાવજો અને આપણે સ્ક્રીનશોટ લેશું અને એનો પણ પ્રોપર માહિતી સાથે વિડીયો બનાવીશું જેથી વિભાગ તરફ સુધી આ વિડીયો મારફતે પહોંચે. કેમ કે આપણા જે ચેનલનું મિત્રો રિવ્યૂ જોયો તો સારા એવા વ્યૂ આવે છે, જેના કારણથી વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી તમામ ઉમેદવારો સાથે જોડાય અને આ એક રિવ્યૂ તમે મેળવો કે તમારા કેટલા પ્રશ્નોમાં હજુ પણ ભૂલો સુધારો થઈ નથી. બાકી મિત્રો તમે વિભાગ સાથે ત્યાં જશો પણ તમને ચોક્કસ તમને એ વ્યવસ્થિત તમને માહિતી આપવામાં નહીં આવે. જો આપણે આપણી રીતે મિત્રો હવે તૈયારી કરવી પડશે. તો બીજી ચર્ચા કરીએ તો કે ટેટ 1 ફાઇનલ આન્સર કી ફરી સુધારો થાય તો રિવિઝન આન્સર કી આવી શકે. તો મિત્રો ચોક્કસપણે આવી શકે, કેમ કે જો અલગથી બીજા બોર્ડવાળા જો સુધારો કરીને રિવિઝન આન્સર કી આપી શકતા હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડ શા કારણે ના આપી શકે? તો એ પણ એક મોટો પ્રશ્ન છે. તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે જો GPSC જેવી સંસ્થાઓ ભૂલો સુધારી શકતી હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડ કેમ નહીં? તો આ પણ એક મોટો પ્રશ્ન છે. તો GPSC એવડી મોટી સંસ્થા છે છતાં પણ જો એ સંસ્થા સાથે જો ભૂલો સુધારી અને રિવિઝન આન્સર કી આપી શકતી હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડ કેમ નહીં? તો આ મુદ્દે મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી તમામ ઉમેદવારો જોડાઈ શકે અને આના ઉપર આપણે પ્રોપર એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેથી તમામ ઉમેદવારોને લાભ ચોક્કસ મળે. કેમ કે કેવી રીતે અરજીઓ કરશો તો મિત્રો ચોક્કસ તમને અહીંયા રિવિઝન આન્સર કી આપણને જોવા મળી શકે છે. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, આમાં કંઈક નવું જાણવા મળ્યું તો ખાસ મિત્રો લાઇક કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી તમામ હિતમાં સરકાર છે, વિભાગ છે, નિર્ણય લઈ શકે. તો મળીએ લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.